નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। આજના તાજા સમાચાર। લાશ ઉપર 20 કિલો મીઠું નાખીને જમીનમાં દાટી દીધી, મહિલા સહિત 5ને 9 દિવસની અંદર ઝડપી લીધા। યુટ્યુબર દિનેશ સોલંકી પર હુમલાના વિડીયો આવ્યા સામે, અત્યાર સુધી 7 લોકોની કરાઈ ધરપકડ। નાગા સંન્યાસીઓની રવાડી બાદ મૂંગીકુંડમાં કર્યું સ્નાન, મધરાત્રિએ મૃગીકુંડમાં સાધુ સંતોએ કર્યું સ્નાન। ભવનાથ મંદિર ખાતે મહાઆરતી બાદ લગાવી ડૂબકી, સાધુ સંતોએ મૃગીકુંડમાં ડૂબકી લગાવી। મેળો પૂર્ણ થતાં શ્રદ્ધાળુઓ વતન વાપસી થયા, 13 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ માણ્યો મેળાનો આનંદ। જો મિત્રો અમારી ચેનલ પર તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। વર્ષ 2025માં બેંકે વિવિધ રાજ્યોમાં કુલ 14 દિવસ માટે બંધ રહેશે, જેમાં 5 રવિવાર, 2, 9, 16, 23 અને 30 માર્ચ અને 2 શનિવાર 8 અને 22 માર્ચનો સમાવેશ થાય છે। 13, 14 અને 15 માર્ચ હોલિકા દહન અને ધૂળેટીના કારણે અલગ અલગ રાજ્યમાં બેંકો અલગ અલગ દિવસોમાં બંધ રહેશે। ઈદ ઉલ ફિત્રના કારણે 31 માર્ચે બેંકો બંધ રહેશે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે ભેજવાળા અને ગરમ પવન ફૂંકાય તેવી આગાહી કરવામાં આવી છે। આજથી 2 દિવસ ગરમીનો પારો વધુ ઉંચકાશે। દરિયાકાંઠાના વિસ્તારમાં તાપમાન સામાન્ય કરતાં વધુ ઊંચું રહી શકે તેવી શક્યતા કરવામાં આવી છે। માર્ચ મહિનામાં હોળી, ધૂળેટી, રમઝાન, ઈદ અને ગુડી પડવા જેવા ઘણા મહત્વપૂર્ણ તહેવારો આવી રહ્યા છે, તેથી માર્ચમાં ઘણા દિવસો સુધી બેંકો બંધ રહેશે। આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના કેલેન્ડર મુજબ માર્ચમાં મહિનામાં 12 દિવસ માટે બેંકો બંધ રહેશે, માટે રજા યાદી લિસ્ટ જોઈને બેંક જજો, જેથી ધક્કો ના થાય। બનાસકાંઠા જિલ્લામાં ગોજારો અકસ્માત, રાજસ્થાનના એસટી બસ અને બોલેરોની ટક્કરમાં 5 લોકોના મોત, જેસીબીથી લોકોની લાશો કાઢવામાં આવી।